ગુજરાતનું લોકપર્વ એટલે નવરાત્રિ મહોત્સવ પર પહેલી વખત સુરતના પાલ વિસ્તારમાં યશવી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ નવરાત્રિ મહોત્સવમાં મહિલા સુરક્ષા સહિતના મજબૂત પાસાઓની જાણકારી ખેલૈયાઓને મળી રહે તે માટે આયોજક દ્વારા ખેલૈયા મીટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અંગે યશવી ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડાયરેક્ટર પરેશ ખંડેલવાલે જણાવ્યું હતું કે સુરતના આંગણે યશવી ફાઉન્ડેશન અને યશવી એન્ટરટેનમેન્ટ દ્વારા બિયોન્ડ ઇવેન્ટના સથવારે યશવી નવરાત્રિ મહોત્સવનું પાલ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે। આયોજનમાં પ્રથમ જ વખત મહિલા સુરક્ષાની બાબતને એક લેવલ આગળ જઈ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। તેઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી દરેક ગરબા આયોજનમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવે છે, પરંતુ યશવી નવરાત્રિ મહોત્સવમાં એક ડગલું આગળ વિચારી સ્થળ પર અઠવાડિયાના 24 કલાક એક મહિલા હેલ્પ ડેસ્ક બૂથ ઊભું કરવામાં આવશે, જ્યાં 4 મહિલા સુરક્ષા કર્મીઓ હાજર રહેશે, જે ખેલૈયા બહેનો અને દીકરીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં મદદ કરવા હંમેશા તત્પર રહેશે। મહિલા સુરક્ષા સહિત ખેલૈયાઓને યશવી નવરાત્રિ મહોત્સવમાં કયા પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે અને કયા પ્રકારની નાની બાબતોનું આયોજકો દ્વારા ધ્યાન આપવામાં આવ્યું છે તે અંગે માહિતગાર કરવા શહેરની તમામ ગરબા ક્લાસીસનો સંપર્ક કરી એક ખેલૈયા બીટનું આયોજન કરવામાં આવ્યું હતું। મહિલા સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાઓ સહિત ખેલૈયાઓને મળનારી સુવિધા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમાં સ્થળ પર જ ચેન્જિંગ રૂમની વ્યવસ્થા સહિત સુરક્ષા વ્યવસ્થા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે પરેશ ખંડેલવાલે ખાસ જાહેરાત કરી હતી કે ખેલૈયા બહેનો અને દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી યશવી ફાઉન્ડેશન દ્વારા સિઝન પાસ ધરાવવાની ખેલૈયા બહેનો અને દીકરીઓ માટે વિનામૂલ્યે એક ખાસ નવરાત્રિ સેલ્ફ ડિફેન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડાયનેમિક વોરિયર્સ માર્શલ આર્ટ્સના પમીર શાહ દ્વારા સેલ્ફ ડિફેન્સની ખાસ ટેકનિક શીખવાડવામાં આવશે। વધુમાં તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે જે રીતે યશવી નવરાત્રિ મહોત્સવમાં સુરક્ષા સહિત અન્ય સુવિધાઓની ખાતરી આપવામાં આવી રહી છે, એ જોતા વાલીઓ ચોક્કસ જ તેના પર ભરોસો કરી આયોજનને સફળ બનાવશે। આ એક ખેલૈયા મીટ રાખવામાં આવે છે, જેની અંદરમાં અમે જે લાસ્ટ ટાઈમ જે લોન્ચ ઇવેન્ટ કરેલું એ ટાઈમની અંદરમાં અમે મહિલા સુરક્ષાની બાબતમાં અમે વાત કરેલી કે શહેરની વચ્ચોવચ્ચ અમે નવરાત્રિ કરવા જઈ રહ્યા છે, એમની એક અમે તૈયારી રૂપે અત્યારના જે અમે બીજી બી અમે જે તૈયારી કરી છે એની જાણ કરવા માટે અને નવરાત્રિની અંદરમાં શું અમે આપવા જઈ રહ્યા છે એ બધી વસ્તુની જાણ કરવા માટે અમે ખેલૈયાઓને ગરબા ક્લાસીસને કેટલો સંપર્ક કરી દીધો? આખી ટીમ તમારી કઈ રીતે દીકરીઓને મોટિવેશન કરશે અને સુરક્ષા માટેની કામગીરી કરશે? તમામ ખેલૈયા ગ્રુપ જેટલા બી સારા અહીંયા ખેલૈયા ગ્રુપ છે બધા સાથે અમે સંપર્ક કરેલો છે। એમાં અમુક ખેલૈયા ગ્રુપ સાથે અમારો સંપર્ક એવો બી થયો છે જેની અંદરમાં એ લોકો અહીંયા અમારી પાસે ફોર્મને એમનું એ લોકો ખેલૈયા અમારી પાસે આવવાના છે અને એના ભાગરૂપે અમે અત્યારના બધી તૈયારીઓ બી કરેલી છે, જેની અંદરમાં આ જે બી ઇવેન્ટ થવા જઈ રહ્યું છે એની તમામ જાણકારી અમે આ ખેલૈયા ગ્રુપને આપવા માંગીએ છીએ।